કાલના વિડીયોમાં એક જે ગ્લીચ રહી ગઈ હતી, પાછું આપણે કોડ પતી ગયો છે, બરોબર. એનું હું તમને એક્સપ્લેનેશન કરી દઉં. સપોઝ કે વિડીયોમાં ગ્લીચ એવી રહી ગઈ હતી કે પાછળ વિડીયો રેકોર્ડિંગ સ્ટોપ થઈ ગયું, તો હું આખો કોડ ટાઈપ કરતો ચાલતો હતો. પછી લાસ્ટ ખબર પડી કે વિડીયો રેકોર્ડ થયો જ નથી. સપોઝ કે એક અહીંયા પોઝિશન આપણે વિજેટ લીધું, અહીંયા બોટમ અને રાઈટ આપણે શું આપેલું, 0 આપેલું છે, બરોબર. કેમ કે એક આપણે એક સાઇઝ સેટ કરવી છે આપણે. એની બાય ડિફોલ્ટ સાઇઝિંગ આપણે શું આપી, 0, અને બોટમમાં 0 આપી, રાઈટમાં 0 આપી. પછી અહીંયા આપણે એક આઇકન બટન લીધું, અહીંયા આપણે કેમેરા લીધેલું છે, બરોબર. હવે આઇકન બટનની એક ઓન પ્રેસ પ્રોપર્ટીમાં અહીંયા આપણે એક શું ઓપન કરાવ્યું છે, શો મોડલ બોટમ સીટ, બરોબર. પોઝિશન વિજેટ એટલે કે નીચેથી એક વિજેટ પોપઅપ થશે, જ્યાં તમે પ્રેસ કરશો એક પોપઅપ થશે. એટલે પોપઅપ શું થશે, શો મોડલ બોટમ સીટ. એમાં તમે શું પાસ કરાવ્યું ત્યારે કન્ટેક્સમાં, બિલ્ડરમાં શું પાસ કરાવ્યું ત્યારે આપણે ફંક્શનને કોલ કરાવ્યું. કયું ફંક્શન કોલ કરાવ્યું છે, ઇમેજ પિકર ઓપ્શનવાળું. ત્યાં તમે કેમેરા અને ગેલેરીનો ઓપ્શન તમને આપી શકશે, તમારે રાખવો હોય તો, બરોબર. નેક્સ્ટ પછી આપણે એક સાઇઝ બોક્સ લીધો. પછી આપણે શું લીધું કે અહીંયા ટેક્સ્ટ ફ્રોમ ફિલ્ડ લીધું છે. એમાં કંટ્રોલમાં આપણે શું પાસ કર્યું, નેમ કંટ્રોલ, કે જે નેમની વેલ્યુ હશે બાય ડિફોલ્ટ કંટ્રોલમાં પાસ થઈ જશે. સેમ ડેકોરેશન આપણે શું પાસ કર્યું કે એક લેબલ મૂકી દીધું, વેલિડેટરમાં એક વેલિડેશન મૂકેલું છે અહીંયા, બરોબર. વેલિડેશન તમને મૂકતા આવડે જ છે. સેમ એ રીતે બીજું ટેક્સ્ટ આપણે ફિલ્ડ લીધું, આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન કંટ્રોલ લીધું આપણે, બરોબર. પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન લીધું આપણે, એક લેબલ લીધું આપણે અહીંયા, થોડુંક એને મોટું કર્યું, મેક્સ લાઇન 3 આપી. સાઇઝ બોક્સ લીધું, પ્રાઇસ લીધી અહીંયા, બરોબર. પ્રાઇસમાં આપણે કીબોર્ડ ટાઈપ આપણે અહીંયા નંબર આપેલું છે. પછી વેલિડેટર પાસ કર્યો આપણે અહીંયા, વેલિડેટરની અંદર આપણે સપોઝ કે પાસ કરીએ અલગ અલગ કન્ડિશન, કે ભાઈ તમે પ્રાઇસ નાખો, બરોબર. અને એક હજી એક વેલિડેશન મૂકેલું છે કે ભાઈ વેલ્યુ તમારી છે એ ડબલમાં પણ એક્સેપ્ટ આપણે કરવાની છે, બરોબર. એટલા માટે આપણે અહીંયા એક આ વેલિડેશન અહીંયા બીજું મૂકેલું છે. પછી આપણે લીધું એલિવેટેડ બટન. એલિવેટેડ બટનમાં આપણે ઓન પ્રેસમાં આ ફંક્શન કોલ કરાવ્યું. કયું ફંક્શન કોલ કરાવ્યું, અપડેટ પ્રોડક્ટ નામનું, જે ફંક્શનનું લોજિક આપણે ઉપર મારેલું છે, બરોબર. આટલું થઈ જાય પછી એક મેં અહીંયા પોતાનો એક બીજો વિજેટ ક્રિએટ કર્યો છે, જેને કહેવાય બિલ્ટ ઇન વિજેટ, સોરી યુઝર ડિફાઇન વિજેટ કહેવાય. સેફ એરિયા એનું રેપ કરાવ્યું. આ લોસ્ટ કોડ આપણે ઓલરેડી લાસ્ટ કરેલો છે. શેના માટે, કે કેમેરા અને ગેલેરીના આઇકન માટે તમને ઓપ્શન આવે કે ભાઈ જ્યારે બટન ઉપર પ્રેસ થાય એટલે આ ફંક્શન કોલ થાય. આ ફંક્શન આપણે ઉપર કોલ કરાવ્યું જ છે, બરોબર. અને એમાં તમને બે ઓપ્શન દેખાશે, કેમેરા અને ગેલેરી માટે. બીજું કાંઈ કરેલું નથી. એટલું બધું ખાસ આમાં લાસ્ટ આપણો જે બ્રાન્ડ અપડેટનો જે કોડ છે એ એના જેવો જ સેમ કોડ જ છે, એમાં કંઈ એક્સ્ટ્રા આપણે કરેલું નથી. હવે આપણે આ કોડને એકવાર રન કરીને જોઈ લઈએ. અને આને મેં અટેચ કરાવ્યું છે આપણે એડમિન પેજની અંદર લિસ્ટ સ્ટાઇલ મૂકીને. આ તો આપણને ખબર જ છે, કન્સ્ટ્રક્ટરને કોલ કરાવી નાખ્યો છે.
હવે આપણે એડમિન લોગિન ઉપર જઈએ, બરાબર. આપણે એડમિન @gmail.com અને એડમિન @123. હવે આપણે અહીંયા આવ્યા અપડેટ પ્રોડક્ટ્સની અંદર. હવે મેં જો તમે કીધું કે ડ્રોપડાઉન અહીંયા મૂકીશ કે બધી પ્રોડક્ટ અહીંયા દેખાશે. સપોઝ કે કોઈ પ્રોડક્ટ જોઈ તો બધી ફિલ ઓટોમેટિક અહીંયા થઈ ગઈ. હવે એના ઉપર ક્લિક કરું તો જો નીચે બોટમ સાઈડ ઓપન થઈ ગઈ. અહીંયા કેમેરા ઓર ગેલેરી આપણે જે સિલેક્ટ કરવું એ કરી શકીએ અહીંયાથી. અને હા, ફાયરબેઝ તમને ઓપન કરીને દેખાડી દઉં. હમ હવે જો આપણી આ બ્રાન્ડ અપડેટ થઈ ગઈ. પાછા આપણે નેવિગેશન પોપ આપ્યું એટલે પાછા મેનુમાં આપણે આવી જઈએ. પાછા અપડેટ પ્રોડક્ટ ઉપર જઈએ, બરાબર. જો હવે અહીંયા પણ બ્રાન્ડનું નામ તમારું ચેન્જ થઈ ગયું ડ્રોપડાઉનમાં. ક્લિયર? તો આ રીતે તમારું અપડેટ બ્રાન્ડનું લોજિક તમે મારી શકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે જોવાનું છે ડિલીટ બ્રાન્ડનું, એટલે આટલું થઈ જાય, સોરી ડિલીટ પ્રોડક્ટનું આટલું થઈ જાય એટલે આપણું એડમિનનું ઓલમોસ્ટ વર્ક પૂરું. પછી વર્ક આવશે એડમિનનું એ લાસ્ટમાં. આના પછી આપણે યુઝર સાઇટ વર્ક સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિલીટ પ્રોડક્ટનું જોઈ લઈએ. એ નાનો કોડ છે ડિલીટ પ્રોડક્ટ માટેનો.